આપ જોઈ રહ્યા છો યુટ્યુબ ભક્તિ રાસમાં આપ સૌનું સ્વાગત છે। આજના આ વિડીયોમાં આપણે જાણવાના છીએ વરુથીની એકાદશીની કથા વાર્તા પૂજા વિધિ। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો। શ્વેત વસ્ત્ર ધારણ કરનાર, ચંદ્ર જેવા તેજસ્વી, ચાર ભુજાવાળા અને પ્રસન્ન મુખવાળા વિષ્ણુ ભગવાનને નમસ્કાર। ભગવાન વિષ્ણુને સમર્પિત દરેક મહિનાના કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષની એકાદશીએ વ્રત રાખવાનું મહત્વ છે। ચૈત્ર માસમાં કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશીને વરુથીની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે। તમામ એકાદશીઓમાં આ એકાદશી વધુ લાભ આપનારી માનવામાં આવે છે। આ વ્રતથી અનેક પુણ્ય પ્રાપ્ત થાય છે। આ વર્ષે વરુથીની એકાદશીનું વ્રત 14 એપ્રિલ 2026 મંગળવારના રોજ કરવામાં આવશે। હવે સાંભળીશું વરુથીની એકાદશીની કથા વાર્તા। દંતકથા અનુસાર પ્રાચીન સમયમાં નર્મદા નદીના કિનારે માધંતા રાજાનું શાસન હતું। રાજા દાનવીર અને તપસ્વી હતો। એકવાર તે જંગલમાં તપસ્યા કરી રહ્યો હતો ત્યારે એક રીંછ ત્યાં આવ્યું અને રાજાના પગ પર હુમલો કર્યો, પરંતુ તેમ છતાં રાજા પોતાની તપસ્યામાં મગ્ન હતા। ત્યારબાદ રીંછે રાજાનો પગ ખેંચ્યો અને જંગલમાં લઈ ગયો। આ પછી રાજા ગભરાઈ ગયો અને ભગવાન વિષ્ણુ પાસે મદદ માટે પ્રાર્થના કરવા લાગ્યો। ભક્તની સાચી પ્રાર્થના સાંભળીને ભગવાન વિષ્ણુ પ્રગટ થયા અને તેમના સુદર્શન ચક્રથી રીંછને મારીને ભક્ત માધંતાનો જીવ બચાવ્યો, પરંતુ રીંછ સંપૂર્ણપણે રાજાનો પગ ખાઈ ગયો હતો। રાજાને દુઃખી જોઈને શ્રી હરિએ તેમને કહ્યું, તમે મથુરા જાઓ અને ચૈત્ર મહિનામાં વરુથીની એકાદશીનું વ્રત કરજો। ઉપવાસ કરીને તમે મારા વરા અવતારની પૂજા કરજો। આ પછી તમારા શરીરના ભાગો જે રીંછ ખાઈ ગયું છે તે પાછા આવી જશે। આ ઉપરાંત ભગવાન વિષ્ણુએ એ પણ કહ્યું કે તમારા શરીરના જે ભાગ રીંછે ડંખ માર્યો છે તે તમારા પૂર્વ જન્મનું પાપ હતું। આ પછી રાજા માધંતા મથુરા ગયા અને ચૈત્ર મહિનાની વરુથીની એકાદશીનું વ્રત કર્યું અને વ્રતની અસરને કારણે તેમના શરીરના અંગો ફરી પાછા આવી ગયા। આટલું જ નહીં, તેમના મૃત્યુ પછી રાજાને સ્વર્ગ પણ પ્રાપ્ત થયું। એવું માનવામાં આવે છે કે વરુથીની એકાદશીની વ્રતની પરંપરા આ રીતે શરૂ થઈ ગઈ। જે લોકો વરુથીની એકાદશીનું વ્રત રાખવા માંગે છે તેમણે દસમની તિથિથી એટલે કે એકાદશીના આગલા દિવસની તિથિથી સાંજથી નિયમોનું પાલન કરવાનું શરૂ કરી દેવું જોઈએ। દસમની તિથિએ સાંજે સાત્વિક ભોજન લો, બ્રહ્મચર્યનું પાલન કરો। એકાદશીના દિવસે સવારે સૂર્યોદય પહેલાં પથારી છોડી દેવી જોઈએ। સ્નાન કર્યા પછી ઉગતા સૂર્યને જળ અર્પણ કરો અને ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરો। ઘરના મંદિરમાં ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીની પૂજા કરો। સૌ પ્રથમ ગણેશજીની પૂજા કરો। આ પછી વિષ્ણુ લક્ષ્મીને પંચામૃતથી અભિષેક કરો। ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો। ભગવાન વિષ્ણુ સાથે દેવી લક્ષ્મીની પણ પૂજા કરો। દક્ષિણાવર્તી શંખમાં કેસર મિશ્રિત દૂધ ભરો અને તેનાથી અભિષેક કરો। ભગવાન વિષ્ણુને પીળા વસ્ત્રો અર્પણ કરો। મહાલક્ષ્મીને લાલ ચૂંદડી અને લગ્નની વસ્તુઓ એટલે કે સુહાગનની વસ્તુઓ અર્પણ કરો। તુલસી સાથે મીઠાઈઓ પણ અર્પણ કરી શકો છો। ધૂપ દીપ પ્રગટાવો અને ત્યારબાદ આરતી કરો। વિષ્ણુ લક્ષ્મીની સાથે ભગવાન કૃષ્ણના બાળ સ્વરૂપ બાલ ગોપાલની પણ પૂજા કરવી જોઈએ। બાલ ગોપાલને તુલસી સાથે માખણ ખાંડની મીઠાઈ અર્પણ કરો। ભગવાન સમક્ષ એકાદશીનું વ્રત રાખવાની પ્રતિજ્ઞા લો। આ દિવસે ઉપવાસ કરનાર વ્યક્તિએ ખોરાક ન લેવો જોઈએ એટલે કે અનાજ ન ખાવું જોઈએ। જો ભૂખ્યા રહેવું શક્ય ન હોય તો તેને ફળો અને ફળાહાર કરી શકે છે। વરુથીની એકાદશી પર ગંગા, યમુના, નર્મદા, શિપ્રા જેવી પવિત્ર નદીઓમાં સ્નાન કરવાની પરંપરા છે। જો નદીમાં સ્નાન કરવું શક્ય ન હોય તો ગંગાજળને પાણીમાં ભેળવીને ઘરે સ્નાન કરી શકાય છે। સ્નાન કર્યા પછી પૂજા કરો। પૂજા દરમિયાન ઉપવાસ અને દાન કરવાનો સંકલ્પ લેવામાં આવે છે। અત્યારે ઉનાળાનો સમય છે તેથી આ વ્રતમાં પાણીનું દાન કરવાનું ખૂબ જ વધારે મહત્વ છે। તમે કોઈ પણ જાહેર સ્થળે પીવાના પાણીનો સ્ટોલ લગાવી શકો છો। આ એકાદશી પર તલ
અનાજ અને અન્નનું દાન કરવાનું સૌથી મહત્વ છે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો. જય માતાજી, જય શ્રી રામ.